સારું ચાલ તો હું ઓફિસ માટે નીકળું. હા, તમારે તો સવારથી સાંજ સુધી સિટીમાં જતું રહેવાનું ઓફિસ પર, અને અહીં આખો દિવસ હું ઘરે એકલી રહીને બોર થઈ જાઉં છું. મેં તમને કહ્યું હતું ને કે હવે જ્યાં ઘર ચેન્જ કરવાનું થાય એ સોસાયટી સારી ગોતજો, જ્યાં વધારે પબ્લિક હોય એવી. અને આ શું તમે ગોતી રાખ્યું? અહીંયા મને કંટાળો આવે છે એકલા એકલા આખો દિવસ. આ સિટીના દેકારા ભર્યા જીવનમાંથી તારે શાંતિભર્યું જીવન જોતું હતું તો તને શાંતિભર્યું જીવન આપી દીધું. અહીંયા જો આમ જઈશ કે આમ જઈશ, કોઈ પણ પબ્લિકનો દેખારો જ નહીં, એકદમ પરમ શાંતિનો અનુભવ થશે તને અહીંયા. હા, મને શાંતિ જોતી હતી, પણ આટલી પણ નહીં. તમને ખબર છે આ સોસાયટીમાં અમુક લોકો રહે છે, આખો દિવસ હું બોર થઈ જાઉં છું. અને ટીવી પણ કેટલી વાર જો. હું તો તમારી સાથે આવી જઈશ બસ હવે. મારી સાથે ક્યાં આવી જઈશ તું? ઓફિસે આવીશ? હા, કેમ કે મને અહીંયા એકલા એકલા નથી ગમતું. અરે બાબા, તને ના ગમતું હોય ને તો એક કામ કર ને, તો 1-2 મહિના અહીંયા રહીએ, પછી જો કોઈ વ્યવસ્થિત જગ્યા મળી જશે ને તો આપણે શિફ્ટ થઈ જશું ત્યાં. આપણે અહીંયા રહેવા આવ્યા એનું 1 અઠવાડિયું થઈ ગયું. 1 અઠવાડિયામાં હું આટલી બોર થઈ ગઈ છું તો 1 મહિનો કેમ રહીશ? જો 1 મહિનો તો આપણે અહીંયા રહેવું જ પડશે. પછી તારે શાંતિથી રહેવું હોય તો શાંતિથી રહે, કંટાળીને રહેવું હોય તો કંટાળીને રહે, જેમ રહેવું હોય ને એમ રહે. હા ચાલ, હવે મારે લેટ થાય છે, હું નીકળું. સારું, બાય. અને રાત્રે જલ્દી આવી જજો. હા બાબા, મારી ઓફિસમાંથી હું ફ્રી થાઉં છું ને એટલે તરત ઘરે જ આવું છું. ઓકે, સારું. ચલ બાય. બાય. અરે 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 બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો ને અંકલ, કંઈ કામ હતું? અહીંયા બાજુમાં રહેતા હોય એવું જ લાગે છે. અરે ના ના ના, હું એકચ્યુઅલી આ સોસાયટીનો પ્રમુખ છું, અને આ 198 નંબરનો બંગલો છે ને એ મારો છે મેડમ. પણ તમે હમણાં નવા રહેવા એવા લાગો છો. હા અંકલ, અમારે 1 વીક થયું છે. આ તમે મને અંકલ કહો ને એ મને જરાય પસંદ નથી. મારું નામ છે પરેશ કુમાર. ઓકે, તો પરેશભાઈ કહીશ. એકચ્યુઅલી એમાં એવું છે ને કે તમે મને આ પરેશભાઈ કહો છો ને એ મને જરાય ન ગમ્યું. તો અંકલ બરાબર છે. એકચ્યુઅલી આ સોસાયટીના રહીશો છે ને મને પીકે કહીને બોલાવે છે. પીકે મીન્સ પરેશ કુમાર. એકચ્યુઅલી આ કોસ્ટ્યુમ બહુ ફાઇન લાગે છે તમને. થેન્ક યુ. હા, અમારા હસબન્ડ અત્યારે ઓફિસ ગયા છે, એ આવે ને પછી આવજો. આમ જો, તમારું નામ શું કીધું મને? મારું નામ ભૂમિ. ભૂમિ, લઈ લો તારી. આ ધરતી. એ તમને એક વાત કહું? બોલો ને. ભૂમિજી, તમારે મારું કંઈ કામ હોય ને તો અડધી રાતે, એકચ્યુઅલી એટલે કે મારું કહેવાનું એમ છે કે તમે મને ગમે ત્યારે મારી ઘેરે આવીને તમે કહી શકો છો. ઠીક છે, હું નહીં આવું, મારા હસબન્ડને મોકલીશ. હા, કંઈ કામ હશે ને તો. એકચ્યુઅલી તમે આવો ને તો મને વધારે સારું લાગશે. ઠીક છે, હવે જઈ શકો છો તમે. અરે પણ બીજી કાંઈ જરૂર હોય એટલે પૈસા ટકાની તો પણ આ બંદા હાજર છે તમારા હા, માટે. થેન્ક યુ. હા, મારા હસબન્ડ સારું એવું કમાય છે, મારે એવી કંઈ જરૂર નથી. છતાં બી આ તો જીવન છે, ક્યારે કોની જરૂર પડે એનું કાંઈ નક્કી તો હોતું નથી. પણ હું બહુ શરીફ માણસ છું. એકચ્યુઅલી આ સોસાયટીની અંદર મારા જેવો શરીફ માણસ કોઈ નથી. એ તો દેખાય જ છે. આ બધા સોસાયટીના લોકો કહે છે, હું નથી કહેતો. ઓકે, કંઈ નહીં, હવે હસબન્ડ આવે ને મારા પછી આવજો. હા ને? ભલે. હા, અને બાય. કંઈ કામકાજ હોય તો હા, મને જો વાગી જશે, આ બંધ કરવું છે. આ બંદાને યાદ કરજો. હા હો, હા હા, જઈ શકો છો. બાય. હા, બાય. બાય. સી યુ. આ સોસાયટીમાં નવા ફૂલ રોજ ખીલે છે. શું છે સંજયભાઈ? બસ શાંતિ છે ભાઈ. અને આ ભાઈની ઓળખાણ ન પડી? એ ભાઈ છે મારા શાળા ગામડેથી આવ્યા છે મળવા મને.
તો તમને એટેક આવ્યો તો સારું થઈ ગયું અત્યારે? હા સંજયભાઈ, એમ કહેવાય ને કે મોતના મુખમાંથી હું પાછો આવ્યો. ઈશ્વરની ઈચ્છા હશે હજી થોડોક સમય આ પૃથ્વી ઉપર વધારે રહેવાનું હોય છે. બીજું હું. સારું કહેવાય, ભગવાનની દયા કહેવાય હા, કે તમે એમ કેમ બચી ગયા. સાચી વાત છે ભાઈ. પણ થોડીક વાર તો એમ થઈ ગયું કે હું યમલોક પહોંચી ગયો એવી પીડા થઈ ગઈ મને. માતાજીની દયાથી બહુ હારાવાના થઈ ગયા. અને હવે તો હે ને આ મારો પુનર્જન્મ છે, આ મારો નવો અવતાર છે સંજયભાઈ. હવે તો સંજયભાઈ એમ થાય કે જિંદગીને જીવી લેવાની, જિંદગીને માણી લેવાની, બસ આનંદમાં રહેવાનું, ખુશ રહેવાનું. અને હું કહું છું સંજયભાઈ, હમણાં મેં વાત સાંભળી, તમે એને ગોવિંદ ગુર્જરને હમણાં કંઈક ટ્રીપમાં ગયા હતા ને, કંઈક મહાબળેશ્વર, સાપુતારા, તમારા બધા રીલ્સ જોતો તો મને એમ થઈ ગયું કે વાહ ભાઈ વાહ, આ લોકો તો મોજ કરે છે. બાકી અમે 5 દિવસ ટૂરમાં ગયા હતા, હા હા, પણ અહીંયા વરસાદ એટલો હતો અને આ બધું બહારનું ખાઈને તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી, એટલે અમારે જલ્દીથી પાછું આવવું પડ્યું. પણ આનંદ કરી રહ્યો છે ને, જલસા કરી રહ્યો હા, છે. આનંદ કર્યા, પણ તબિયત બગડી ગઈ હતી થોડી. આયલા રાખે ને. મને હવે તો ઈચ્છા થાય, હવે આપણે ક્યાંક બહાર ફરવા જવું હોય તો કયું લોકેશન પકડાય આપણે? પંચગીની, મહાબળેશ્વર સારામાં સારું ફરવા માટે. કાંઈ નહીં, આપણે ગોવિંદ ગુર્જરને વાત કરો, આપણે પાછી ટ્રીપ મારી દિવાળી ઉપર. અને હવે જે કાંઈ ખર્ચો થાય ને હું ભોગવી લઈશ, બરાબર? કાંઈ નહીં, દિવાળીએ જાય બધા પાછા. હા યાર, હું તમારી રીલ્સ જોઉં ને એટલે મને એમ થાય કે હારું હું ગયો હોત તો કેવું સારું હતું. તમે એ રેનકોટમાં બધા પલળતા હતા, બધા જલસો કરતા હતા. હમણાં કોને ખબર, લક્ષ્મીજી હાવ નિરાશ થઈ ગયા છે મારીથી. પૈસા ટકતા જ નથી. જેટલા લાવું ને બધાય વયા જાય. હા ભગવાન. અશોક, હા બોલ. શું કરો છો તમે અહીંયા બેઠા બેઠા? કાંઈ નહીં, આ જો ને મારા કિસ્મત છે ને એણે હાવ કેવું કર્યું. શું કર્યું છે કિસ્મતે? ખબર નહીં, લક્ષ્મીજી મારાથી નારાજ થઈ ગયા છે. તે ખિસ્સામાં છે ને પૈસા ટકતા જ નથી. તિજોરીમાં તો છે જ નહીં. હા, તિજોરીમાં તો હતા જ નહીં ને. અને કમાવા તો આપણે કંઈ જવું નથી. બસ આપણે તો ઘરે બેસીને જોયા કરવું છે ઘરવાળીની સામે. એમ ના ચાલે, પતિ પરમેશ્વર, બધું કરવું પડે. પણ નોકરીએ તો જાઉં છું, પણ ત્યાં એમાં એવું છે ભણતર ખાલી થોડુંક એટલે થોડુંક જ ઓછું પડે છે. અશોક, આ પેલા શેઠ છે, શું નામ છે એમનું? પરેશભાઈ. પરેશભાઈ, ઓલો એટેક આવ્યો હતો એ? હા, હા. તો પરેશભાઈ સાથે વાત કરી જુઓ ને. હા, અને આમાંય તેને એટેક આવ્યો ને. પહેલા પૂરું સાંભળો તો ખરા. હા. અશોક, એમની સાથે વાત કરો. એ બહુ સારા માણસ છે અને અટેક આવ્યો ને પછી તો એ વધારે સારા થઈ ગયા છે. એમને ખબર પડી ગઈ છે કે ગમે ત્યારે મોત આવે ને તો માણસ રવાના થઈ જ જાય. એટલે જીવતા જીવ સારા કર્મો કરવા જોઈએ. બની શકે કે તમારી હેલ્પ કરે, તમને કંઈ સારી જોબ મળી જાય. એ વાત સાચી હો, પણ જોબ કરતા જો એ તું કહેશો કે એ બહુ સારા છે બરોબર, પણ જોબ માગવી એની કરતાં પૈસા ડાયરેક્ટ માગી લેવી તો શું વાંધો? હવે એ તો હું તમને કેમ કહી શકું કે પૈસા મંગાય કે જોબ, પણ મને એટલી ખબર પડે છે મીઠા ઝાડના મૂળ ન ખવાય. બની શકે કે તમારી મદદ કરી પણ દે, એક વખત પૈસા આપી પણ દે, પણ એમના મનમાં તમારી શું છાપ પડે એ તમને કેમ ખબર? ભાઈ હારા માણા હોય ને તો આપણી હારી સાપ જ પડે. કારણ કે તને તો મારી ખબર છે, હું વાતનું વતેસર કરીને બધું જપ્ત કરી લઉં એમ. હે રાઈટ. એટલે અને આજ તું એક નંબર લાગશો. આ ઓલી હાડી છે ને વાહ મસ્ત ઓ છે. એક્સક્યુઝ મી, આ સાડી મારા મમ્મીના ઘરેથી આવી છે. આ ઓલી સાડી છે ને, એટલે તમે છે ને છેલ્લા 5 વર્ષમાં 2 સાડીઓ લઈ આપી છે અને બંને છે ને મેં ફાડી નાખી છે પહેરીને, કારણ કે ત્રીજું તો કોઈ ઓપ્શન હતું જ નહીં ને. પણ હું લઈ દઈ. ક્યારે? 15 દી પછી જોઈએ છીએ. જાઓ તો એ શેઠ સાથે વાત કરો, એમને સમજાવો, અને જો જોબ મળતી હોય ને તો વધારે સારું. બસ જાઓ ઘડીક તો આમ પ્રેમથી વાત કર. જાઓ ને. જ્યારે હોય તે પૈસા જ કરતી હોય. હા તો હું જાઉં છું બરોબર, જે થાય. જાઓ. હાલો,
હા ભલે 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 જરાય ચિંતા નહીં કરો. શેઠ માં હા 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 થઈ જશે. પરેશ કુમારે તમને કીધું ને એટલે તમારું કામ થઈ જશે. એ કે શેઠ હા 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 ઓકે ઓકે. હા બોલ ને અશોક. મને ઘણું દુઃખ થયું. હા તમને એટેક આવી ગયો પણ ખબર નહીં ભગવાને સારું કરી દીધું ને એ સારું છું. બાકી તો પેલા એટેક ઘણાય. અશોક આ તો જિંદગી છે. હા અને આ જિંદગીની દોર છે ને ઉપરવાળાના હાથમાં હોય છે. સાચી વાત છે. ક્યારે કોની દોર ખેંચી લે ને એનું કાંઈ નક્કી ન હોય. માટે જિંદગીમાં મોજ કરવાની, હા પછી ભલે એની માટે એસો આરામ કરવાના. હા અને મોજ કરવાનું કીધું ને એટલે એક શબ્દ યાદ આવ્યો હા કે ભલે કરવી પડે ખોજ પણ રોજ કરો મોજ. વાહ બેટા વાહ. અશોક બેટા હા તું છે ને દિલનો ભોળો અને બહુ સારો માણસ છો, મને ખબર છે. પણ એ તમારે એક શબ્દ બોલમાં આ પીકે જે બોલે ને એ હંમેશા સત્ય જ બોલે છે. સાંભળ, વાત જાણે એમ છે કે મારા બે નોકર હતા ને એ દેશમાં ગયા છે ગામડે. હા હા એટલે મારે જરાક ઘરમાં તકલીફ છે અને જો તને વાંધો ન હોય તો તું અને તારા વાઈફ થોડા દિવસ મારે ત્યાં આવો. જ્યાં સુધી મારા નોકર પાછા ના આવી જાય ને ત્યાં સુધી તમે બે માણા મોજથી રહ્યો મારા બંગલામાં. મોજ કરો, એન્જોય કરો. અને જો સાંભળ, પૈસાની જરૂર પડે ને તો આ પીકે બેઠા છે. જરાય ચિંતા નહીં કરતો તું. આજ સવારે હું બેઠો હતો ને હા તો વિચાર કરતો હતો તો એક વિચાર આવ્યો કે લક્ષ્મીજી છે ને એ મારાથી નારાજ થઈ ગયા હોય એવું લાગે છે. પણ આ તમારી પાસે આવ્યો ને અને તમારા શબ્દો સાંભળ્યા ને તો લાગ્યું કે નહીં લક્ષ્મીજીએ આ વાત સાંભળી લીધી હો. અશોક બેટા એમ સમજ કે આજથી તારું ભાગ્ય ખુલી ગયું. શેઠ અને અશોક તું તો નસીબદાર છો ભાઈ, નસીબદાર કે તારા ઘરે આવી સુશીલ કન્યા મીરા જેવી ડાઈ, સંસ્કારી હા અને આધુનિક હા અને તું કેવો દેશી માણા છતાં પણ તારા નસીબમાં આ બધું છે. અને વાત રહી લક્ષ્મીની તો એ લક્ષ્મી મારી પાસે છે. એટલે બેટા જીવનની અંદર છે ને મોજ કરી લ્યો. હા મોજ તો રોજ જ કરવાની હોય ને. તો તે શું વિચાર્યું? આ વિચારવાનું શું હોય આ તો મારી આંખમાંથી આ નહીં બેટા નહીં, આંસુ જરાય નહીં. અને તમે કાલથી જ મારી ઘરે આવી જાઓ. કાલથી નથી. હા તારી ઘરવાળીને તું મનાવી લે. એને કહે છે કે પીકેને ઘરે જવાનું છે આપણે, પીકેના બંગલામાં રહેવાનું છે આપણે. શું કહીશ? શું કહીશ? પીકેના બંગલામાં જાવ. હા બરાબર.